હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય ચેનલ અંકુર પરીખ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય માતાજી. હું આજે તમને એક એવી વસ્તુ બતાવવાનો છું જે ખરેખર ઝેરરૂપ છે, બહુ નુકસાન કરે. અને આજનો વિષય નાના બાળકો ઉપર છે, જે દેશનું ભવિષ્ય અને દેશના ભવિષ્યને નુકસાન છે. આજનો વિડીયો નાના બુલકા મળે છે, બધું રેડીમેડ જ મળે છે. ફૂલવળી, શક્કરપારા, વેફર અને અમુકના તો પડીકા એવા બધા નામે આવતા ને એવી આઈટમ મળે છે. અને આજે હું એનો પ્રયોગ કરીને બતાવવાનો છું મારા વિડીયોમાં તમને. અને બને ત્યાં સુધી કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને આ પ્રયોગ જોયા પછી તમે પણ તમારી છોકરાની હટ હશે તો પણ એને ખવડાવશો નહીં. હું જાતે તમને પ્રયોગ કરીને બતાવું, જુઓ તમે કેટલું નુકસાન થાય છે. આ જો આ પડીકું છે, અને પેટી છે, અને આ નીકું છે. કુ હળગાવજે. હળખું હળગા. આ જો આ જો આ જો આ જો આ એક નંબર પ્લાસ્ટિક. આ જો વાસ મારે. અને તમે જો નીકુ સ્મેલ લે છે. હા, કેટલું ભયંકર પોઈઝન છે. અને નકરું પ્લાસ્ટિક છે આમાં. આ તમારા શરીરમાં જાય તો કેટલું નુકસાન કરે. જો નીકુ ખવાય આવીએ હવે ખાશો. આમાં નીકુ ખાવા માટે લાવ્યો તો પણ આ પ્રયોગ કર્યો એટલે નીકુએ મૂકી દીધા પડીકા. આ રીતે ફ્રેન્ડો તમે પણ પડીકા મૂકી દો, કારણ કે નુકસાન છે. જો ઓલો હવે પછી પણ જો કેવું કાળું કાળું થઈ ગયું છે. એટલે દોસ્તો પડીકા બંધ કરી દો અને નાના નાના ભૂલકાઓને નુકસાન થતા બચાવો. જય હિન્દ. દોસ્તો, મેં તમને આગળ બતાવ્યું કે પડીકામાં જે પ્રોડક્ટ હતી એને દિવાસળીથી આપણે સળગાવી તો કમ્પ્લીટ સળગી ગઈ. તમે જોયું, પ્યોર પ્લાસ્ટિક. હવે એ પ્લાસ્ટિક શરીરમાં જાય તકલીફ એટલી થાય, અને એ પણ નાના ભૂલકાઓ માટે. મોટાનું શરીર તો કદાચ એક્સેપ્ટ કરે કે ધીમે 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 તકલીફ થાય, પણ નાના બાળકોને તો બધા અવયવો નાજુક હોય, તરત જ એની અસર બતાવે. હમણાં તમે જોયું એક વિડીયો વાયરલ થતો, પાલનપુરની અંદર નાનું ગામડું છે, પાલનપુર જિલ્લો લાગે. એમાં રિપોર્ટ કરાવ્યો બધા બાળકોનો, તો 300 જણના હૃદયની બીમારી. મેડિકલમાં આવ્યું રિપોર્ટમાં કે પડીકાના લીધે. તો નાના બાળકો પડીકા ખાય છે, જીદ કરે છે કે પડીકા. તમે રેડીમેડ પ્રોડક્ટ બનાવો, વાલીઓ લાઈન આપી દે કે પડીકા. પડીકા એ સાયલેન્ટ ઝેર. એમાં વપરાતું ઓઇલ પામ ઓઇલ, જે સૌથી સસ્તામાં સસ્તું હોય છે. અને બીજું મેદાનો લોટ, કે જે શરીરના અવયવોને વધારે
તકલીફ આપે છે. કબજિયાત, અપચો, કારણ કે એ પચન થવામાં બહુ તકલીફ પડે છે. એ તકલીફ આપણને પડે છે. એમને તો પોડ જ વેચાય એટલે પૈસાથી મતલબ, એ જોતા નથી. એ પૈસા જે સસ્તું હોય એ જ મટીરિયલ વાપરવાના. મેં આ જોયું, સારું મટીરિયલ હોત તો સળગત નહીં, પણ એ સળગી ગયું. એની સ્મેલ બી બહુ ભયંકર સુગંધ હતી કે તમે તરત નાક બંધ કરી દો. એટલે મારી બધા વાલીઓને એટલી જ અપીલ છે કે તમારું બાળક જીદ કરે તો કોઈ બીજી વસ્તુ આપો એને, રમકડું આપો, હાથે આપો. બાકી પ્લીઝ મહેરબાની કરીને આ વસ્તુથી દૂર રહો અને ત્યાગ કરો. તમારા બાળકો તમને બહુ વહાલા હશે તો તમે અમને આપી દો ને પડીકું, પણ એક પડીકું નહીં, તમે રોજ 2 દિવસ 3 દિવસ આપો. એ સ્લો મોશનની રીતે ક્રિયા કરે છે શરીરમાં. તમને તમારા જ બાળકનું નુકસાન તમે જાતે કરી રહ્યા છો. એટલે મારા આ વિડીયોના માધ્યમથી એટલું જ જણાવવાનું છે કે તમે જુઓ, સમજો, સતર્ક રહો અને પછી પગલું ભરો. અને આ વિડીયો એટલો શેર કરો, કોમેન્ટ કરો કે જે સમજણ નથી એમના જોડે પહોંચે. અને વિડીયો બન્યો છે, મહેનત લાગી છે, તો પ્લીઝ લાઈક આપો. ચલો, નવા વિડીયોમાં કંઈક નવું જણાવીશું.